अन्य समाचाરની વાત અમદાવાદમાં પૂરપાટ ઝડપે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। બેકાબુ કાર ચાલકે રાજપથ રોડ પર 4 વાહનોને ટક્કર મારી છે। જાણીતા ડોક્ટરના પુત્રે અકસ્માત કર્યાનો સ્થાનિકોનો દાવો છે। અકસ્માત સર્જનાર નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોએ અકસ્માત સર્જનારને પોલીસને સોંપ્યો છે। तो तथ्य पटेलवाड़ी घटना कदाच दरेकने याद है। अमदावादना इस्कॉन ब्रिज पर જ્યારે વધુ એક ઘટના બની છે। અમદાવાદના રસ્તા ઉપર આ બેફામ વાહન ચાલકો વાહન હંકારી રહ્યા છે અને જે નિર્દોષ લોકો છે એમનો જીવ લઈ રહ્યા છે। એક્સિડન્ટ થયો, કેવી રીતે થયો, ક્યારે થયો અને કોણે કર્યો? અમે લોકો અહીંયા લગભગ 9:30ના ટાઈમમાં અહીંયા જમવા આવ્યા હતા રસીલામાં મારા બ્રધર સાથે। અંદર જમતા હતા અને એવામાં ઝણોમ થઈને એક મોટો અવાજ આવ્યો। જ્યારે એમ લાગ્યું કે આ શું થયું, એકદમ બધા દોડતા બહાર આવ્યા। ત્યાં જોયું તો એક વરના ગાડી અહીંયા આ રીતે પાર્ક કરેલી હતી, એને ટક્કર મારી। મારી ગાડી પણ આ જ રીતે હતી, એને ટક્કર મારી અને આખી ગાડીને આ સિચ્યુએશન કરી નાખી। પછી પેલું જે બોર્ડ છે રસીલા કિચનનું, એ થાંભલાની અંદર ગાડી જઈને રોકાઈ ગઈ। અગર જો એ થાંભલો ના હોત તો આગળ બીજી કેટલી ગાડીઓ નુકસાન થયું હોત। આ પરિસ્થિતિ હતી। પછી કોણ હતું કે મને એવું જાણવા મળ્યું કે ડૉક્ટર પંકજ પટેલનો છોકરો હતો, જે આજે અમેરિકા જવાનો છે, એની આજની ફ્લાઇટ છે। એટલે કેવી રીતે આ પોલીસ એને લઈ ગઈ અને કેવી રીતે આ બધું પતાવી દીધું। પછી મેં 100 નંબર ઉપર ફોન કર્યો, પછી વાન આવી પોલીસની, મેં મારી ફરિયાદ નોંધાઈ। હવે હું FRI કરવાનો છું। તમને ફરિયાદ ના કરવા માટે કોઈ દબાણ ખરું કોઈના દ્વારા? અમને કોમ્પ્રોમાઇઝ કરવા માટે બોલાયા હતા, મારા જમીને અને મારા ફ્રેન્ડને। મેં ના જ પાડી દીધી, આપણે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી।